નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરકારમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી ગત 7 ઓક્ટોબરે જાહેર થાય તે પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે 7મા પગાર પંચ અંતર્ગત 3% મોંઘવારી ભથ્થાનો વધારો તેમજ આશા વર્કર બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે મિત્રો વાત કરશું તો કે રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારો મળતા પગારમાં કેટલો વધારો મળશે તેમજ આશા વર્કર બહેનોને જે માનદ વેતન મળે છે તે સરકારે વિધાનસભાની ચૂંટણીના જે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં કેટલું વધાર્યું હતું તેને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। હવે મિત્રો વાત કરીએ કર્મચારીઓ માટે તો કે DNDRમાં 3%નો વધારો 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મળતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા તેમજ રાહતમાં વધારો કરાયો છે તેમજ આશા વર્કર બહેનો છે તેમનું માનદ વેતન પણ વધ્યું છે। હવે મિત્રો વાત કરીએ કેન્દ્ર સરકારના પગલે બિહાર સરકારે પણ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી। આ વધારો 1 જુલાઈથી અમલમાં આવશે અને કર્મચારીઓને બાકી પગાર પણ ઓક્ટોબર મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે। હવે આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ સૌથી પહેલા બિહાર સરકારે 3 ઓક્ટોબરે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો હતો। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં શુક્રવારે એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી। કુલ 129 એજન્ડા વસ્તુઓને મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય નિર્ણય રાજ્ય પક્ષના સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાનો હતો, જે 1 જાન્યુઆરીથી જે 55% ભથ્થું મળતું હતું તે વધારીને 58% કરવામાં આવવાનું હતું। આ નિર્ણય લાખો રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને મોટી રાહત આપે છે। આરોગ્ય વિભાગના નિવૃત્ત અધિકારી અને પેન્શનર્સ એસોસિએશનના સહાયક મહાસચિવ રામ સ્વાર્થસિંહ સમજાવે છે કે કેન્દ્ર સરકારના ઉદાહરણને અનુસરીને બિહાર સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે। આ જે વધારો છે તે કર્મચારીઓને બાકી રકમ એટલે કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 એમ 3 મહિનાનું એરિયર્સ પણ મળશે। મોંઘવારી ભથ્થું એ મૂળ પગારના આધારે ચૂકવવામાં આવે છે। મૂળ પગારના 3% મોંઘવારી ભથ્થા તરીકે ચૂકવવામાં આવશે। કેન્દ્ર સરકારની એક સમિતિ વધતી જતી ફુગાવાનું મૂલ્યાંકન કરે છે અને મોંઘવારી ભથ્થાની ટકાવારી નક્કી કરે છે। મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર આપવામાં આવે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ। આ વધારો કર્મચારીઓની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ કરે છે। ખાસ કરીને વધતી જતી ફુગાવાના સમયમાં મંત્રીમંડળે અન્ય નિર્ણયોને પણ મંજૂરી આપી હતી। શિષ્યવૃત્તિ વધારો તો મુખ્યમંત્રીશ્રીએ છોકરાઓ અને છોકરીઓ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવ્યો છે। આશા વર્કર કાર્યકરોને માનદ વેતન અને પ્રોત્સાહન માનદ વેતન ₹1000થી વધારીને 3000 કરવામાં આવ્યું છે। ફિલ્મ્સ અને નાટક સંસ્થા બિહારમાં ફિલ્મ અને નાટક સંસ્થાની સ્થાપના માટે પણ મંજૂરી આપવામાં આવી છે। શિક્ષણ લોનની વાત કરીએ તો ₹2 લાખ સુધીની લોનની મુદત 60 મહિનાથી વધારીને 84 મહિના અને 2 લાખથી વધુ લોન માટે 84 મહિનાથી વધારીને 120 મહિના જેટલી કરવામાં આવી છે। વિકાસ મિત્ર અને પરિવહન ₹1900થી વધારીને 2500 અને સ્ટેશનરી ₹7200થી વધારીને 1500 કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી કર્મચારીઓની આવકમાં વધારો થશે જ, પરંતુ દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન પણ ખર્ચમાં રાહત મળશે। બિહાર સરકારના આ પગલાંને લીધે કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે। આ નિર્ણય રાજ્યના વિકાસ અને લોકોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ મનાય છે। આમ બિહારમાં જ્યારે અત્યારે મુખ્યમંત્રી દ્વારા જાહેરાતો થઈ ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ જે જાહેર થઈ છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાં ગત શુક્રવારે તારીખ 3 ઓક્ટોબરના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે 1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। તદુપરાંત અલગ અલગ આરોગ્ય વિભાગના જે આશા વર્કર બહેનો છે તેમના વેતનને લઈને જે જાહેરાત કરાઈ હતી એનો પણ દિવાળી પહેલા અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।